ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે મહેસૂલ તલાટી ભરતીને લઈને પરીક્ષાના 15 દિવસ પહેલાં સવારમાં ખૂબ જ મોટો ધડાકો થયો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તો તમે પણ જીએસએસબી ભરતીઓને લઈને અપડેટ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ચેક જરૂર કરજો. મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખમાં ખૂબ જ મોટા ફેરફાર બાબત માહિતી આવી છે. મહેસૂલ તલાટી ભરતીને લઈને જે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે એના 3 થી 4 વિડીયો છે, ખાસ ચેક કરજો. દોસ્તો, ડીવાયએસની જે પરીક્ષા છે તેના 10 દિવસ પહેલાં જે મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે એલઆરડી પરિણામ કટ ઓફને લઈને જે ફેરફાર થયો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર જે નવી 4 મોટી ભરતીઓ આવનાર છે કાયમી, એને લઈને વિડીયો બનાવેલો છે. 1315 જગ્યાઓ પર કાયમી ભરતીઓની એક નવી ખુશખબર આવી છે અને આ ભરતી થવાની છે પોલીસ ખાતાની અંદર. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં આ વિડીયો જરૂરથી એકવાર ચેક કરી લેજો. ગુજરાત તલાટી એક્ઝામ ડેટ 2025, મહેસૂલ તલાટી ભરતી એક્ઝામ 2025 ન્યૂ ડેટ. દોસ્તો, 15 દાડા પછી મહેસૂલ તલાટી, રેવન્યુ તલાટી ગુજરાતની અંદર જે 2389 જગ્યાઓ પર ભરતી છે એની પરીક્ષા 14 સપ્ટેમ્બરે લેવાનાર છે અને આ પરીક્ષા પ્રાથમિક કસોટી છે, એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ છે. બધા જ મિત્રોને ખબર છે. આજની વિડીયોની અંદર આપણે મુખ્ય પરીક્ષા તેમજ પ્રથમ પરીક્ષાની સાથે સાથે તેનો સિલેબસ શું હશે તેની તરફ પર નજર કરી લઈએ. આ ઉપરાંત પ્રિલિમ્સ એક્ઝામની અંદર OMR પદ્ધતિથી પરીક્ષા લેવાશે તેની તરફ પણ એક નજર કરીએ. દોસ્તો, ગૌણ સેવા તરફથી જે ભરતી છે 14 સપ્ટેમ્બર જે પરીક્ષા યોજાનાર છે. દોસ્તો, આગળ વધીશું. OMR બેઝ પ્રાથમિક કસોટી 14 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં 200 માર્ક્સની એક્ઝામ હશે. એના પછી મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની પ્રાથમિક કસોટી બાદ મહેસૂલ વિભાગના જાહેરનામા મુજબ વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. દોસ્તો, આ જે પરીક્ષા છે આજનો વિડીયોમાં જેમાં આપણે ડિસ્કશન કરવાના છે તે છે સૌથી પહેલાં તો 200 માર્ક્સની જે પરીક્ષા છે તેમાં ગુજરાતી વિષય 20 માર્ક્સનો છે, અંગ્રેજી વિષય 20 માર્ક્સ, પોલિટી પબ્લિક 30 માર્ક્સનું છે, એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, ભૂગોળ 30 માર્ક્સનું રહેશે, કલ્ચર હેરિટેજ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર્સ 30 તેમજ મેથ્સ એન્ડ રીઝનિંગ 40, એમ થઈને 200 માર્ક્સની આ એક્ઝામ રહેશે. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત દોસ્તો ખાસ ધ્યાન રાખો, આની માહિતી તમને gssb.gujarat.gov.in અથવા ઓજસ પર પણ મળતી રહેશે. આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.